આટલી આ તો તે મારા કરતા જાડી સ્ટ્રો આપી. પણ પ્લાસ્ટિક નીચે ને એટલે પેલી નાખે ને ભાઈ દબાઈ જાય છે. હવે બાકીનું મારું હે ને? ના કેમ? પેલું પી લીધો. કોનું છે? આતાનામાંથી પીવું? આતામાંથી પીવું? તો તરંજાના તમે પપ્પા છો ને હા તરંજાન તમને આપતે. કરંદાજ મને આપશે? સારું, કરંદાજ તો પપ્પા છું તો કરંદાજ આપશે. તું તારા પપ્પાને આપીશ? તું તારા પપ્પાને આપીશ આમાંથી? તો તે તો ફિનિશ કરી દીધું. અને વાત છે ઓ પછી પછી અહીંયાથી વાત છે એટલે એ સીતા આ સીતારી છે અને આ સીતારી એના હાથથી બાણ ચલાવે છે. સીતા સીતારામ તો શિકારી. શિકારી હા, પછી શિકારી બાણ ચલાવે એટલે કૃષ્ણ ભગવાનને વાગે છે એ જ ને? એ કે છે પગમાં વાગ્યું હતું, તીર વાગ્યું હતું એ ને? અને પછી બતાસુર આવતું છે. પાછો એમાં બકાસુર આવી ગયો. ઉત્તરી પછી શું કર્યું બકાસુરને? એ સીતારીને મારી નાખ્યું. એ શિકારીને મારી નાખ્યો. કૃષ્ણ ભગવાને એને બાણ વાગ્યું હતું તો ના, એની ચાંચ આખી આમ પોળી કરીને પછી મારી નાખ્યો. તો બકાસુરની ચાંચ હોય ને આમ તો આખી આમ પોળી બે હાથથી પોળી કરી દીધી એટલે એનું મોઢું આખું ફાટી ગયું. મોટું આમ મોટું રાક્ષસવાળું બતક છે. આમ ચાંચમાં કૃષ્ણ ભગવાનને ખાવા આવે એટલે એમને અંદર ચાંચમાં ઊભા થયા ને પછી બે હાથથી આખું આમ કર્યું તો એનું આખી ચાંચ ફાટી ગઈ, મોઢું ફાટી ગયું. બકાસુર મરી ગયો. અહીંયાથી આ બધા ડોચીમાં બાણ વાગે. એ સીતારીએ કૃષ્ણને માર્યું એટલે કૃષ્ણને બતાસુરને કીધું આવ બતાસુર અને આ સીતારીને મારી નાખ. એવું તો આવી અને ડાયરી વાળા બતાસુર બધું ધીરું થતું એ બે જણા મળી એટલે સીતારીનું બાણ ને ધનુષ એનું લઈ ગયા ઓ અને પછી એને મારી નાખ્યો. તારા હાથ કેટલા ગંદા થયા જો. ચલ સાફ કરીએ. તો અહીંયા જ્યારે ભણવાનું હોય ત્યારે આમ બેસાય. હા, તો 1 રૂપિયાનું શાક તો લખ. હા, પછી બીજું 1 રૂપિયાનું શાક. 1 રૂપિયાનું શાક. હા, હવે બીજું દૂધ 10 રૂપિયાનું વેજીટેબલ. પછી 10 રૂપિયાનું દૂધ. દૂધ. દૂધ લખો. દૂધ પછી મમ્મા તેવું હિસાબ લખે. તો પછી બીજું લખવાનું ને? A for apple, B for ball. એ નહીં, હિસાબમાં એ લખ્યું છું. વેજીટેબલ લખ્યું ને? હા. પછી બ્રેડ બટર એ બધું લખવાનું નહીં? જ્યુસ જ્યુસ લખો. કેટલાનો? 1. 1 રૂપીસ લખો. જ્યુસ 1 રૂપીસ લખ્યું. હવે શું રહ્યું? એગ્સ લખો. કેટલાના એગ્સ લીધા? 5. 5 રૂપીસ લખો. 5 રૂપીસ એગ. પછી બીજું શું લીધું? Fruit. ફ્રૂટ લખો. ફ્રૂટ કેટલાના લીધા? ફ્રૂટ કેટલાના લીધા? 1. લખો 1 રૂપીસ. પછી